ગુજરાત જાહેર સેવા આયોગની વ્યક્તિત્વ કસોટી આ શબ્દો સાંભળતા જ ઘણા ઉમેદવારોના મનમાં એક સવાલ ઊભો થાય છે કે ભાઈ પ્રિલિમ્સ અને મેઇન્સ જેવી આટલી બધી કઠિન પરીક્ષાઓ પાસ કરી હવે આની શું જરૂર. આજે આપણે આ જ વિષય પર થોડી ઊંડાણથી વાત કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોતો છે એ સ્પષ્ટ ઇશારો કરે છે કે આ માત્ર જ્ઞાનની પરીક્ષા તો નથી જ. તમે બિલકુલ સાચી વાત કરી. આ જ સૌથી મોટો મુદ્દો છે. આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે પેનેમમાં બેઠેલા લોકો ઉમેદવારમાં ખરેખર શોધે છે શું. જો જ્ઞાન તો ચકાસાઈ ગયું, એ કામ તો પ્રિલિમ્સ અને મેઇન્સમાં થઈ ગયું. બરાબર. અહીં તો એ જોવાનું છે કે ઉમેદવાર માત્ર બુક સ્માર્ટ છે કે પછી થોડો સ્ટ્રીટ સ્માર્ટ પણ છે. એટલે કે પુસ્તકીય જ્ઞાનની બહારની દુનિયાની સમજ. હા, શું તે દબાણ હેઠળ શાંત રહી શકે છે? શું તે સારો શ્રોતા છે? આ બધી બાબતો એક સારા વહીવટકર્તા માટે ખૂબ અનિવાર્ય છે. તો એમ કહી શકાય કે આ કસોટીનો હેતુ ઉમેદવારની અંદર છુપાયેલા એક વહીવટકર્તાને શોધવાનો છે. તો ચાલો આની ઊંડી સમીક્ષા કરીએ. આની પાછળનો તર્ક શું છે અને તૈયારી માટે કઈ રીત સૌથી સારી સાબિત થઈ શકે. આપણે જે સામગ્રી જોઈ એમાં તો બૌદ્ધિક ગુણોની સાથે સામાજિક લક્ષણો અને કરંટ અફેર્સ પર પણ એટલો જ ભાર છે. મને હંમેશા એ જાણવાની ઈચ્છા થતી કે એ લોકો ઉમેદવારમાં કયા ગુણો શોધતા હશે અને આપણા સંશોધનમાં તો આખી એક લાંબી યાદી સામે આવી છે અને ખરેખર બહુ રસપ્રદ છે. હા, અને એ યાદી જ આખી કસોટીનો સાર છે એમ કહી શકાય. પસંદગીકારો સૌથી પહેલાં તો માનસિક સતર્કતા જુએ છે. ઉમેદવાર કેટલો જાગૃત છે. મેન્ટલ અલર્ટનેસ. બરાબર. પછી ત્વરિત સમજ એટલે કે ક્વિક ગ્રાસ્પિંગ પાવર. અને સૌથી અગત્યનું, શું ઉમેદવાર પોતાના વિચારોને આત્મવિશ્વાસથી અને સ્પષ્ટતાથી રજૂ કરી શકે છે. અચ્છા. અને આ બધાની સાથે શું તેને પોતાની શક્તિઓ અને ખાસ કરીને પોતાની નબળાઈઓ વિશે પ્રામાણિક સમજ છે. આ યાદીમાં તો સંઘર્ષ અને તણાવના સમયે સંતુલિત રહેવાની ક્ષમતા, નેતૃત્વના ગુણ અને કોઈ ઉશ્કેરે તો પણ શાંત રહેવાની ક્ષમતાનો પણ ઉલ્લેખ છે. આ વાંચીને તો એવું જ લાગે છે કે તેઓ એક આદર્શ અધિકારીની બ્લુપ્રિન્ટ લઈને બેઠા છે. બરાબર. અને એવા જ વ્યક્તિને શોધી રહ્યા છે જે ફિલ્ડ પર કપરી પરિસ્થિતિમાં સાચો નિર્ણય લઈ શકે. અને આ જ સંદર્ભમાં પેલો એક પ્રશ્ન છે જે લગભગ દરેક ઉમેદવારના મૂંઝવી દે છે. તમારી નબળાઈઓ કઈ છે? હા, બસ એ જ. આ એક ઝાડ છે, ખબર છે? મોટાભાગના લોકો કાં તો કહેશે મારી કોઈ નબળાઈ નથી, જે અવાસ્તવિક છે. અથવા તો કોઈ એવી નબળાઈ બતાવશે જે ખરેખર તો એક શક્તિ હોય, જેમ કે હું પરફેક્શનિસ્ટ છું. બિલકુલ. અને આપણા સ્ત્રોતો સ્પષ્ટ ચેતવણી આપે છે કે આવી બનાવટી વાતો કરવાનો પ્રયાસ ન કરવો. પેનલમાં બેઠેલા લોકો ખૂબ અનુભવી હોય છે. એ તરત જ પારખી લે છે. તો પછી સાચો રસ્તો શું છે? જો કોઈ પોતાની સાચી નબળાઈ કહી દે તો એમાં જોખમ નથી? માની લો કે કોઈ કહે કે મને જલ્દી ગુસ્સો આવી જાય છે, તો એ તો વહીવટકર્તા માટે મોટી ખામી ગણાય ને? ખૂબ જ સારો પ્રશ્ન. અહીં જ તો ઉમેદવારની સમજદારીની કસોટી થાય છે. સાચો અભિગમ છે સ્વોટ એનાલિસિસ. શક્તિ, નબળાઈ, તક અને જોખમો. હા, ઉમેદવારે પ્રામાણિકતાથી પોતાની નબળાઈ સ્વીકારવી જોઈએ, પણ વાત ત્યાં પૂરી નથી થતી. એને સુધારવા માટે પોતે શું પ્રયત્નો કરી રહ્યા છે એ જણાવવું ખૂબ જ જરૂરી છે. કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. માની લો કે એક ઉમેદવાર કહે છે, સર, મારી એક નબળાઈ એ છે કે હું કોઈ નિર્ણય લેતા પહેલા દરેક પાસાનું વધુ પડતું વિશ્લેષણ કરું છું. ઓકે, એનાલિસિસ પેરાલિસિસ. હા, હવે આટલું કહીને અટકી જાય તો નકારાત્મક છાપ પડે. પણ જો તે ઉમેરે, પણ મેં મારા અનુભવ પરથી શીખ્યું છે કે કટોકટીના સમયે ઝડપી નિર્ણય કેટલો જરૂરી છે. આથી હવે હું મારી ટીમના સભ્યો પર વિશ્વાસ મૂકીને અને કામની વહેંચણી કરીને ઝડપથી નિર્ણય લેવાની પ્રેક્ટિસ કરું છું. વાહ! આ જવાબ માત્ર નબળાઈનો સ્વીકાર નથી કરતો, પણ ઉમેદવારની સમસ્યા નિવારણ ક્ષમતા અને સ્વસુધારણાની વૃત્તિ પણ બતાવે છે. આને જ વેલ્યુ એક્સપ્રેસિવ એટીટ્યુડ કહેવાય છે, ખરું ને? એકદમ બરાબર. અને પસંદગીકારો આની ખૂબ કદર કરે છે. એટલે કે નબળાઈને એવી રીતે રજૂ કરવાની કે એ તમારી જ જાગૃતિનો પુરાવો બની જાય. આ તો આખી રમત જ બદલી નાખે તેવી વાત છે. આ બધું જોતા તો એમ લાગે છે કે ઇન્ટરવ્યૂની તૈયારી કોઈ ટૂંકા ગાળાની વાત નથી. બિલકુલ. આ કોઈ 100 મીટરની દોડ નથી. આ એક મેરેથોન છે. આપણા સંશોધનમાં તૈયારીની પ્રક્રિયાને 4 સ્પષ્ટ તબક્કામાં વહેંચવામાં આવી છે. અચ્છા. પ્રથમ તબક્કો છે એડવાન્સ લાંબા ગાળાની તૈયારી.
અને આ તબક્કો કદાચ કોલેજના દિવસોથી જ શરૂ થઈ જાય છે. આ પાયો છે. એટલે કે આ તબક્કામાં સીધું વ્યક્તિત્વના ઘડતર પર જ ધ્યાન આપવાનું છે. હા, આમાં સારું શબ્દ ભંડોળ વિકસાવવું, મિત્રો સાથે ગંભીર વિષયો પર ચર્ચા કરવી, જેથી વાતચીતનું કૌશલ્ય વિકસે. અને સૌથી મહત્વનું, નિયમિતપણે 2 અખબારો વાંચવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે, એક ગુજરાતી અને એક અંગ્રેજી. અને માત્ર સમાચાર નહીં, પણ સંપાદકીય લેખો પણ. ચોક્કસ. કારણ કે એનાથી દરેક મુદ્દાના પક્ષ અને વિપક્ષના તર્કો સમજાય. એનાથી એક વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણ કેળવાય છે. મુખ્ય પરીક્ષા પછી અને પરિણામ જાહેર થાય એ પહેલાનો સમય છે. અને આ જ સમયનો લોકો બરાબર ઉપયોગ નથી કરતા. હા, મોટા ભાગના લોકો આ સમયમાં આરામ કરતા હોય છે. અને એ જ ભૂલ છે. આરામ જરૂરી છે, પણ આ સમય સોનાનો છે. આપણા સ્ત્રોતો કહે છે કે આ ગાળામાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, વર્તમાન મુદ્દાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું અને એક બહુ જ મહત્વની કવાયત કરવી. કઈ? પોતાની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, શોખ, જિલ્લો, પોતાના નામનો અર્થ, આ બધામાંથી સંભવિત પ્રશ્નોની એક યાદી બનાવવી અને તેના જવાબો તૈયાર કરવા. આ તો બહુ ઉપયોગી કસરત છે. હા, અને જૂના ટોપર્સના ઇન્ટરવ્યૂની ટ્રાન્સક્રિપ્ટ વાંચવાથી પણ પેટર્ન સમજવામાં મદદ મળે છે. અને પછી આવે ત્રીજો તબક્કો, તાત્કાલિક તૈયારી. ઇન્ટરવ્યૂનો કોલ લેટર મળ્યા પછીનું. આ સમયગાળો કદાચ સૌથી વધુ તણાવપૂર્ણ હોય છે. માંડ 15-20 દિવસ. હા, આ નિર્ણાયક સમય છે. અહીં હવે નવું જ્ઞાન મેળવવા કરતાં પોતાની જાતને વ્યવસ્થિત કરવા પર વધુ ધ્યાન આપવાનું. જેમ કે ઇન્ટરવ્યૂ માટેના કપડાં અને ફૂટવેર તૈયાર રાખવા. સાદા, સુઘડ અને આરામદાયક. અને મોક ઇન્ટરવ્યૂનું શું? એ સૌથી અગત્યનું છે. કોઈ સારી અનુભવી સંસ્થામાં ઓછામાં ઓછા 2-3 મોક ઇન્ટરવ્યૂ આપવા જ જોઈએ. એનાથી તમને વાસ્તવિક માહોલનો અનુભવ મળે છે. તમારો ડર ઓછો થાય છે અને ફીડબેકથી ભૂલો સુધારવાનો મોકો મળે છે. અને અંતે ચોથો તબક્કો, અંતિમ યુદ્ધ, એટલે કે ઇન્ટરવ્યૂનો દિવસ. તે દિવસની તૈયારી તો એક રાત પહેલા જ શરૂ થઈ જાય છે. પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. જેથી ચહેરા પર તાજગી દેખાય. બરાબર. અને સ્થળ પર સમય કરતાં થોડા વહેલા પહોંચી જવું. ત્યાં બીજા ઉમેદવારો સાથે બિનજરૂરી ચર્ચા ટાળવી. હા, કારણ કે એનાથી ઘણીવાર ગભરાટ વધી જાય છે. અને ઇન્ટરવ્યૂ રૂમમાં પ્રવેશતા પહેલા થોડું પાણી પીવું. આ નાની નાની બાબતો મનને શાંત રાખવામાં ખૂબ મદદ કરે છે. તૈયારીના આ 4 તબક્કા તો ખૂબ જ સ્પષ્ટ છે, પણ હવે એ વિષય પર આવીએ જેના વિશે ઘણી ગેરસમજો છે, બોડી લેંગ્વેજ. એ ભાષા જે બોલ્યા વગર જ ઘણું બધું કહી જાય છે. ચોક્કસપણે, કારણ કે શબ્દો તો વિચારીને બોલી શકાય, પણ બોડી લેંગ્વેજ એ મોટા ભાગે તમારા અર્ધજાગ્રત મનનું પ્રતિબિંબ હોય છે. એટલે એના પરથી આત્મવિશ્વાસનો ખ્યાલ આવી જાય છે. આત્મવિશ્વાસ, પ્રામાણિકતા, માનસિક સ્થિતિ, બધું જ. રૂમમાં પ્રવેશતી વખતે ખભા ઝુકાવીને ચાલવું એ ગભરાટની નિશાની છે, જ્યારે ટટ્ટાર ચાલીને આવવું એ આત્મવિશ્વાસ બતાવે છે. અને બેસવાની રીત પણ મહત્વની હશે, ખરું ને? ખૂબ જ. ખુરશીમાં પાછળ ટેકો દઈને આરામથી બેસવું, વારંવાર પગ ન હલાવવા, હાથને સ્થિર રાખવા, આ બધું સંતુલન અને સંયમ દર્શાવે છે. આંખના સંપર્ક, એટલે કે આઈ કોન્ટેક્ટ વિશે શું સતત સામે જોયા કરવું જરૂરી છે? એ થોડું અજીબ ન લાગે? સારો મુદ્દો. આઈ કોન્ટેક્ટનો અર્થ ઘૂરીને જોવાનો નથી. એનો અર્થ છે જોડાણ સ્થાપિત કરવું. જે સભ્ય પ્રશ્ન પૂછે તેની સામે જોઈને જવાબની શરૂઆત કરવી અને પછી ધીમે ધીમે બીજા સભ્યો તરફ પણ નજર ફેરવવી. અચ્છા, એટલે આખા બોર્ડને સંબોધન થઈ રહ્યું છે એવું લાગે. બરાબર. એ આત્મવિશ્વાસ અને આદર બંનેનું પ્રતીક છે. જો કોઈ નીચે જોઈને જવાબ આપે તો એવું લાગે કે એ જવાબ બનાવી રહ્યો છે અથવા તો એને વિશ્વાસ નથી. આપણે જે મટીરિયલનો અભ્યાસ કરતા હતા એમાં એક બહુ વ્યવહારુ સૂચન હતું. હાથના હલનચલન પર કાબૂ મેળવવા માટે અરીસા સામે રિવોલ્વિંગ ખુરશી પર બેસીને પ્રેક્ટિસ કરવી. હા, એ એક ઉત્તમ ટેકનિક છે. કારણ કે ગભરાટમાં હાથ સૌથી વધુ બેકાબૂ બને છે. કોઈ પેન સાથે રમે, કોઈ આંગળીઓ મચકોડે. હા, અરીસા સામે પ્રેક્ટિસ કરવાથી આ બધી આદતો પર ધ્યાન જાય છે અને એને સુધારી શકાય છે. આ નાની નાની બાબતો જ મોટો તફાવત ઊભો કરે છે. અને ચહેરા પરના હાવભાવ? ચહેરા પર એક હળવું, સુખદ સ્મિત જાળવવું એ સકારાત્મકતા દર્શાવે છે. પણ એ પણ યાદ રાખવું કે બોર્ડના સભ્યો કોઈ મજાક પર હસે ત્યારે બિનજરૂરી રીતે તેમની સાથે હસવું નહીં. એક નાનું સ્મિત પૂરતું છે. હા, એ ગંભીરતા અને પરિપક્વતા દર્શાવે છે. ટૂંકમાં બોડી લેંગ્વેજ સહજ લાગવી જોઈએ,
શીખેલી ન લાગવી જોઈએ. તો આ બધી ઊંડાણપૂર્વની ચર્ચાનો સાર શું કાઢી શકાય? એ તો સ્પષ્ટ છે કે જીપીએસસીની વ્યક્તિત્વ કસોટી એ તથ્યોની રમત નથી, પણ ઉમેદવારના સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્યાંકન છે. બરાબર. સાર એ છે કે આ કોઈ પરીક્ષાની તૈયારી નથી. આ વ્યક્તિત્વ વિકાસની એક લાંબી અને નિરંતર પ્રક્રિયા છે. તે સ્વજાગૃતિ પર, પ્રામાણિકતા પર અને સૌથી અગત્યનું દબાણ હેઠળ શાંત અને તાર્કિક રહેવાની ક્ષમતા પર કેન્દ્રિત છે. ઉમેદવારે એ સાબિત કરવાનું છે કે તે માત્ર જાણકાર નથી, પણ એક સક્ષમ, સંવેદનશીલ અને સંતુલિત વહીવટકર્તા બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. આ ચર્ચાના અંતે ઉમેદવારો માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. આપણા સ્ત્રોતો કહે છે કે પસંદગીકારો એ જાણવા માંગે છે કે ઉમેદવાર એક સનદી અધિકારીની ભૂમિકાને કેટલી ઊંડાણથી સમજે છે. તો વિચારવા જેવી વાત એ છે કે નોકરીના વર્ણનમાં લખેલી ફરજો સિવાય એવી કઈ એક અનોખી બાબત છે જે ઉમેદવારની પોતાની પૃષ્ઠભૂમિ અને વ્યક્તિત્વ જાહેર સેવામાં લાવી શકે છે, જે કદાચ બીજું કોઈ ન લાવી શકે. આ પ્રશ્નનો જવાબ જ કદાચ ઉમેદવારને બીજાઓથી અલગ પાડી શકે છે.